હેલો સ્ટુડન્ટ, આજે આપણે સાદી જે સલવાર છે એનું ડ્રાફ્ટિંગ શીખવાના છે અને પેપર કટિંગ પણ સાથે શીખવાના છે. તો આપણું જે અત્યારે મેઝરમેન્ટ લીધું છે એ આટલા મેઝરમેન્ટ આપણે મેઇન જોશે. એક તો લંબાઈ, એટલે કે કેટલી લાંબી સલવાર બનાવવાની છે, આપણે 37 ઇંચની બનાવવાના છે. સીટ એની 36 છે અને મોરી આપણે 14 લેવાની છે. આ મેઝરમેન્ટ પર આપણે અત્યારે સાદી સલવાર શીખી રહ્યા છે. તો સૌથી પહેલાં ડ્રાફ્ટિંગમાં આવશે 0 થી 1. તો 0 થી 1 એ આપણું આવશે લંબાઈ વત્તા 2 ઇંચ, જે આપણે અહીંયા લીધું છે. 0 છે આપણું આ, અને આ છે 1. એ ટોટલ આપણે લીધું છે. લંબાઈ આપણી 37 છે અને પ્લસ 1 ઇંચ કર્યું છે, એટલે એ ટોટલ થયું 2 ઇંચ લીધું છે, એટલે ટોટલ થશે આપણું 39, જે આપણી 0 થી 1 આપણે ટોટલ લંબાઈ લીધી છે એ. ઓકે, એ 39 લીધું છે. આપણું આ 0 છે અને આપણું આ 1 છે, એ લીધું છે તમે અહીંયા. એટલે આપણે રાખ્યું છે કે અહીંયા પણ તમે જોઈ શકો 0 થી 1 જ્યાં લીધું છે એ આપણું ટોટલ લીધું છે 39 ઇંચીસ, આપણા મેઝરમેન્ટ પ્રમાણે 37 + 2. ઠીક છે. હવે આપણે લેવાનું છે 0 થી 2. તો એ કેટલું લેવાનું છે? 16 સીટ વત્તા 1 ઇંચ, એટલે કે આપણી સીટ કેટલી છે? તો કે 36. એને આપણે ભાગવાનું છે 6 જોડે, અને જે પણ આપણું મેઝરમેન્ટ આવે એમાં 1 ઇંચ ઉમેરવાનું છે. એ આપણે લીધું છે અહીંયા 0 થી 2, જે આપણે લેવાનું છે ટોટલ 0 થી જે છે આપણું 2, આપણું 0 છે, આ 2 છે, એ આપણે લેવાનું છે 7 ઇંચ. બરાબર છે, આપણા મેઝરમેન્ટ પ્રમાણે 7 ઇંચ આવે છે, એ 7 ઇંચ લીધું છે. પછી 0 to 3 લેવાનું છે. તો 0 to આપણું આ 3 છે, એ આપણે લીધું છે 1/3 સીટ, એટલે કે આપણી જે સીટ છે 36, એને 3 જોડે ભાગીશું અને જે આવશે તે, એટલે આપણે લીધું છે 0 to 3, જે આપણું આવશે 12 ઇંચ. બરાબર છે. પછી 0 to 4 અને 2 to 5. 0 to 4 એટલે કે આ 0 છે ને આ 4 છે, તો એ કેટલું લેવાનું છે? 2 to 5, આ બંને. તો એ કેટલું લેવાનું છે કે 1/4 સીટ વત્તા 1 ઇંચ. સીટ છે આપણી, એને 4 જોડે ભાગીશું એટલે આવશે 9 વત્તા 1 ઇંચ, એટલે કે ટોટલ 10. બરાબર, એ બંને આપણે 10 ઇંચ લીધું છે. પછી એને આ રીતે સ્ક્વેર ડાઉન કરી દીધું છે, સ્ક્વેર બનાવી દીધું છે. પછી આપણે લેવાનું છે 2 to 6, તો કે આ રહ્યું 2 ને આ 6. તો એ કેટલું લેવાનું છે? તો કે 1/4 સીટ વત્તા 8 ઇંચ. આ જે તમે લેવાનું છે એ તમારા કાપડ પ્રમાણે અને તમારો ઘેર જેટલો લેવો છે એ ઘેર પ્રમાણે લેવાનું છે. બરાબર છે. અહીંયા આપણે 18 ઇંચ લીધું છે આપણા મેઝરમેન્ટ પ્રમાણે, પણ તમારું કાપડમાં જો પનો નાનો હોય કે એવું કંઈ હોય તો એ તમારે જેટલો ઘેર કરવો હોય એના પર આ ડિપેન્ડેબલ છે. જ્યાં ઓછું હશે તો ઓછો ઘેર આવશે, અને જેટલું વધારે લેશો એટલો વધારે ઘેર આવશે. આ ઘેર માટેનું આપણું આ મેઝરમેન્ટ આવે છે. પછી આપણે લેવાનું છે 3 to 7. તો આ જે ઘેર લીધો છે આપણે એના કરતાં 2 ઇંચ વધારે લેવાનું છે. અહીંયા 18 લીધું છે તો આપણે અહીંયા 20 લીધું છે. એ રીતે આ મેઝરમેન્ટ લેવાનું છે આપણું. પછી આપણે મોરીમાં લઈશું. ઉપરના મેઝરમેન્ટ આપણા ડન થઈ ગયા છે નેફા સિવાયના. તો 1 to 8 આપણે કેટલું લીધું છે? તો કે મોરી જે છે આપણી 14 છે, તો 1/2 મોરી, 1/2 મોરી વત્તા 1 ઇંચ માર્જિન માટે. એટલે આપણે આ લીધું છે 8 વત્તા 1, એટલે કે 9 લીધું છે આપણે આ ટોટલ. બરાબર છે, 9 ઇંચ લીધું છે. હવે ઉપર આવીશું. તો ઉપરનો જે નેફો છે એના માટે આપણે 0 થી 9 અને 4 to 10, આ જે છે આપણે ટોટલ 2 ઇંચ ઉપર નેફા માટે એક્સ્ટ્રા લઈ લીધું છે. બરાબર છે, એક્સ્ટ્રા નેફા માટે છે. નીચે જે 1 ઇંચ એક્સ્ટ્રા લંબાઈમાં લીધું હતું એ મોરી માટે હતું, અને ઉપર જે 2 ઇંચ એક્સ્ટ્રા આપણે લઈએ છીએ એ નેફા માટે થશે. ઓકે. પછી આપણે 6 to 7 જે છે એને આ રીતે ફ્રેન્ચ કર્વથી શેપ કરી દીધો છે, અને 7 to
8ને પણ જોઈન કરી લીધું છે. એટલે આપણો જે સલવાર છે આ આખો રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો. આખું ડ્રાફ્ટિંગ તમને બતાવી દઉં એટલે તમને ક્લિયર થઈ જાય. જોઈ શકો છો તમે આખું ડ્રાફ્ટિંગ આપણું રેડી છે. આ ડ્રાફ્ટિંગ પણ મેં એટલે રાખ્યું છે કે તમને આખો ખ્યાલ આવે કેવી રીતે છે. જોઈ શકો છો તમે. આ આખું જે છે ઓન ફોલ્ડ આવશે. અને આખું ફોલ્ડમાં લીધું છે. આ ઓન ફોલ્ડ આ આખું ફોલ્ડથી આપણે આ મેઝરમેન્ટ કરીશું. તમે જોઈ શકો છો. તો આપણું આ ડ્રાફ્ટિંગ સલવારનું રેડી થઈ ગયું છે.